કરવી છે સુરતની સરકારી સ્કૂલો, ઉઘડતી સ્કૂલો છે, એડમિશન લેવાનો સમય છે અને સરકારી સ્કૂલો આગળ તમે જુઓ તો 400-500 જગ્યા ખાલી છે, પણ 5000 બાળકોના એડમિશન માટેની લાઈનો લાગી ગઈ છે. એવું નથી કે આ સ્કૂલોમાં અચાનક રાતોરાત શિક્ષણ સુધરી ગયું છે, પણ એક એવી વ્યથા છે, એક એવી વેદના છે જેણે અહીંયા વાલીઓને લાઇનમાં ઊભા કરી દીધા છે. પ્રાઇવેટ સ્કૂલોમાંથી, મોંઘી સ્કૂલોમાંથી પોતાના બાળકોના એડમિશન કમી કરાવવા માટે મજબૂર થયેલા આ લોકો છે રત્ન કલાકાર, જેમની હાલત કફોડી છે. વેતન વધારા માટે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. વેતન વધારો તો દૂર ઉપરથી એમનું વેતન લગભગ અડધું કરી દેવામાં આવ્યું. હવે ઘર ચલાવવું મુશ્કેલ હોય, 2 ટંકનું રોટલો રળવો મુશ્કેલ હોય, ત્યાં બાળકોને ભણાવે કેવી રીતે ને એટલા માટે જ આ બધા જ રત્ન કલાકારો પહોંચ્યા છે. હવે સરકારી સ્કૂલના આશરે કે ત્યાં એમના બાળકને જેવું શિક્ષણ મળે, જેટલું શિક્ષણ મળે, પણ બાળક ભણશે તો ખરું. સરકારી ખાનગી શાળા કરતાં સરકારી શાળામાં બાળકોનું ભવિષ્ય એકદમ ખીલે. અહીંયા અલગ અલગ પ્રકારની બધી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અને અહીંયા બધું સરસ વાતાવરણ સરસ છે અને બાળકોને શિક્ષણ વધારે સારું મળી રહે છે સંસ્કારની સાથે સાથે. એટલા માટે અહીંયા બધા એડમિશનની એકદમ લાઈનો હોય છે, એટલે લોકો અહીંયા સરકારી શાળામાં વધારે આવવાનું પસંદ કરે છે. કોઈ ન બી પોગી શકતા હોય છતાં એવું હોય તો પણ અહીંયા આવે છે અને અમુક ખાનગી શાળામાં હોય છતાં પણ અહીંયા એડમિશન લેવા લોકો લાઇનમાં ઊભા રહે છે. આવનારા શિક્ષણ સત્રને લઈને હાલથી વાલીઓ જે છે એડમિશન માટે દોડાદોડી કરતા થતા હોય છે, પૂછપરછ કરતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ તે હાલ એક એવી શાળા છે કે જ્યાં તમને દેખાશે કે એક લાઇનના અંદર એડમિશનની પ્રક્રિયા માટે શિક્ષકો અહીંયા બેઠા છે. હવે તમે વિચારશો કે આ કોઈ ખાનગી શાળા હશે અને બહુ પ્રખ્યાત હશે જેના માટે અહીંયા આવી લાઇન લાગતી હશે, પરંતુ એવું નથી. આ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળા છે જ્યાં વાલીઓ જે છે તે એડમિશન મેળવવા માટે પડાપડી કરતા હોય છે. આપણા સાથે અહીંયાના સ્થાનિક શિક્ષક છે, એમની જાણીશું શું કેવું છે. વાલીઓની આટલી લાંબી લાઈન આપણે જોતા હોય છે, અડધો કિલોમીટર સુધી લાઈન પહોંચી જતી હોય છે. એવું તો શું છે કે તમે ખાનગી શાળાથી સરકારી શાળા તરફ ખેંચી રહ્યા છો વાલીઓને? નવી શિક્ષણ નીતિ મુજબ બાળકનું સર્વાંગીણ શિક્ષણ છે એ ખૂબ મહત્વનું છે. અમે અહીંયા શિક્ષણની સાથે સાથે સંસ્કારલક્ષી શિક્ષણ છે એનામાં જે સ્કિલ પડેલી છે એ બહાર આવે એ માટેના પૂરતા પ્રયત્નો કરીએ છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપવામાં આવે છે. મજૂરી કરતા હોય ત્યાંથી લઈ અને મર્સિડીઝ રાખતા હોય એ બધા જ અહીંયા છે. આપને મારે કેવું જોઈએ કે અહીંયા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. સરકારી શાળામાં ચાલી રહી છે અને જે લાંબી લાઈન જોઈ છે તે સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓની લાઈન હતી. એ દર્શાવે છે કે જે મોંઘવારી છે તેની અસર છે, પછી રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં મંદી છે, તો તે પણ ખાનગી શાળામાંથી પોતાના બાળકોને હવે સરકારી શાળા તરફ લઈ જઈ રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.